સાબરમતી નદીના પાણીથી ખેડા જિલ્લામાં સર્જાયા તબાહીના દ્રશ્યો। ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા સાબરમતીના પાણી। પથાપુર ગામને જોડતા મુખ્ય રસ્તા પર સાબરમતી નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। એટલું જ નહીં, પથાપુર ગામ અને આસપાસના ખેતરોમાં પણ સાબરમતી નદીના પાણીથી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। સાબરમતી નદીના પાણી ફરી વળતા વહીવટી પ્રશાસન પણ પથાપુર પહોંચીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। સાબરમતી નદીના પાણીથી ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત। ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ધરોડ ગામના સીમ વિસ્તારમાં 3 લોકો ફસાયા। ખેતરમાં 3 શ્રમિકો ફસાયા હોવાની ગ્રામજનોએ વહીવટી પ્રશાસનને જાણ કરી। વહીવટી પ્રશાસને પણ તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી શરૂ કરી। હેલિકોપ્ટરની મદદથી ખેતરમાં ફસાયેલા 3 શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। હેલિકોપ્ટરની મદદથી 3 શ્રમિકોને બચાવીને સહી સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા।